વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી માત્ર એક શોખ નહીં, પરંતુ ધીરજ, સંશોધન અને કુદરત પ્રત્યેના પ્રેમનું અનોખું સંયોજન છે. ઘણા લોકોનું એવું લાગતું હોય છે કે મોંઘો કેમેરો હોય એટલે સારા ફોટોસ મેળવી શકાય, પરંતુ હકીકતમાં એક યાદગાર વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર પાછળ વર્ષોની મહેનત અને અનંત રાહ છુપાયેલી હોય છે. છેલ્લા 12 વર્ષથી નેચર અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીના ક્ષેત્રમાં કાર્યરત તપન શેઠ આ ક્ષેત્રના અનેક અનુભવો આજે યુવા ફોટોગ્રાફરો સાથે વહેંચી રહ્યા છે. કુદરતના અદ્ભુત દ્રશ્યો અને જંગલના રહસ્યમય જીવનને કેમેરામાં કેદ કરવાનું કામ દેખાવમાં જેટલું સરળ લાગે છે, વાસ્તવમાં તે એટલું જ પડકારજનક છે. રાજકોટના નેચર અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી તપન શેઠ છેલ્લા 12 વર્ષથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને તેમણે અનેક યાદગાર ક્ષણોને પોતાના કેમેરામાં કેદ કરી છે. તાજેતરમાં કેનન ઇન્ડિયા દ્વારા એક વિશેષ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 300થી વધુ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરને એન્ટ્રી આપવામાં આવી હતી. આ તમામ એન્ટ્રીમાંથી પસંદગી કરીને 110 ફોટોગ્રાફર્સને પ્રદર્શનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ખાસ વાત એ હતી કે આ પ્રકારની ઇવેન્ટ ભારતમાં પ્રથમ વખત યોજાઈ હતી, જેના કારણે રાજ્યના ફોટોગ્રાફરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મારું નામ તપન શેઠ છે. હું રાજકોટથી છું અને આમ નેચર એન્ડ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર. છેલ્લા 12 કે 13 વર્ષથી હું વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીમાં છું અને અત્યારે કેનન ઇન્ડિયા દ્વારા એક ઇવેન્ટ કરવામાં આવી છે ફોટોગ્રાફી એક્ઝિબિશનની, કે જેમાં ગુજરાતના ઓલમોસ્ટ 300થી વધારે ફોટોગ્રાફરની એન્ટ્રી લેવામાં આવી હતી અને તેમાંથી લગભગ સિલેક્ટ કરેલા 110 ફોટોગ્રાફરનું અહીંયા એક્ઝિબિશન કરવામાં આવેલું છે. અને આ ઇવેન્ટ છે એ ઓલમોસ્ટ એમ કે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે, જ્યારે કોઈ કેમેરા કંપની ફક્ત અને ફક્ત વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી માટેનું એક્ઝિબિશન કરેલ છે. જનરલી કેવું હોય છે કે વાઇલ્ડલાઇફ માટે બધાને એવું હોય કે કેમેરા સારા હોય ને ગિયર સારા હોય તો ફોટો ઇઝીલી પડી જાય, પણ એવું નથી હોતું. વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી માટે કેવું છે કે તમારે ઘણી બધી મહેનત કરવી પડે, કે તમે કોઈ પ્લેસ ઉપર જાઓ તો એની ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જોઈએ, કયા એનિમલને ક્લિક કરવા જાઓ છો તો એના બિહેવિયર ને એના વિશે તમારે જાણવું જોઈએ. જનરલી કે મેં જે એક ફોટો ક્લિક કરેલો છે લાયનનો, તો એ અમને ખબર હોય કે એક લાયન બેઠો છે અને જ્યારે બીજો લાયન આવશે ત્યારે એ બંનેનું હેડ ટચ થશે, પણ એ ફોટો માટે ઓલમોસ્ટ મેં લગભગ 2 કે 3 વર્ષ રાહ જોયેલી હતી કે એવી ઇવેન્ટ મને મળતી જ નહોતી કે જ્યારે 2 મેલ લાયન એક સાથે ભેગા હોય. તો કેનન ઇન્ડિયાએ જે ઇવેન્ટ કરેલી છે તે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર માટે એક મોટું પ્લેટફોર્મ કહી શકાય અને લોકો સુધી એમના ફોટા પહોંચાડવાની એક સારી કોશિશ કરેલી છે. થેન્ક યુ. રેડી?